હેલો ફ્રેન્ડ, આ છે વઘાર્યું. તમે બનાવ્યું કાચી કેરીનું વઘાર્યું? મેં બનાવ્યું છે. ચલો મારી રીત તમને શીખવાડું. સાદું સિમ્પલ ખટ મીઠું વઘાર્યું, જેમાં ગોળ બી માપનો છે અને ટેસ્ટ બી સરસ છે. ચલો તો બનાવીએ વઘાર્યું. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? કાચી પાકી મીઠી મસ્ત કેરીની સિઝન છે અત્યારે. તો કોને કોને વઘાર્યું બનાવ્યું અને કોને કોને બાકી છે, અને તમારી બનાવવાની સ્ટાઇલ મારી જોડે શેર ચોક્કસથી કરજો કોમેન્ટમાં. તો આજે આપણે મસ્ત બનાવીશું વઘાર્યું. તો એના માટે મેં 2 કેરી લીધી છે. વજનમાં છે 500 ગ્રામ 2 કેરી, બરાબર. અને સામે જોડે ગોળ લઈશું. ગોળ થોડો તમે જે રીતે સ્વીટ ખાતા હોય એ રીતે લઈ લેવાનું. 500 ગ્રામ ગોળ છે તો હું 100 થી 150 ગ્રામ, અરે 500 ગ્રામ કેરી છે, સોરી ફ્રેન્ડ, તો હું એમાં 150 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશ. વધારે સ્વીટ ખાવું હોય તો તમે તમારી રીતે, તમારા ઘરે જેવું ખવાતું હોય સ્વીટ એ રીતે ઉમેરી લેવાનું. પહેલાં બરાબર કેરી ધોઈ લેવાની, પાણી અંદર રહેવું ના જોઈએ, બરાબર લૂછી લેવાની, અને પછી એને પ્રોપર છોલી અને સમારી લેવાની. જે રીતે તમારે વઘારિયાના કટકા કરવા હોય એ રીતે. હજુ તો સિઝન છે એટલે આવતા જતા લોકો બનાવતા જ રહે. બાકી જો સ્ટોર કરવી હોય તમારે તો પ્રોપર વ્યવસ્થિત રીતે એને એકદમ ધોઈ અને કોરી કરી અને પાણીનો બિલકુલ ભાગ અડે નહીં એ રીતે વઘારિયું બનાવજો. તો તમારે રહેશે બી ખરા 6 મહિના સુધી. અને એવું લાગે તો ફ્રીજમાં અત્યારે રહેતું જ હોય છે. કાચની બરણીમાં તમે એરટાઈટ બરણીમાં ભરીને મૂકી દો, જ્યારે ખાવું હોય ત્યારે નીકાળો તો સારું જ રહેશે ફ્રેન્ડ. તો ચલો આપણે વઘારિયું બનાવવા માટે કેરી બરાબર છોડી અને એને સમારીને માપના પીસ કરી લઈશું. અને પછી આગળ હું તમને બતાવું કે હું કઈ રીતે વઘારિયું બનાવું છું. ચલો તો એમાં બી તમે એલ્યુમિનિયમનું વાસણ ના લેતા, સ્ટીલનું લેજો, કાં તો પછી નોનસ્ટિક લેજો ફ્રેન્ડ. તેલ તમને જે રીતે વઘારિયામાં ઓછું વધતું, લગભગ વઘારિયામાં બધા વધારે જ લે છે, પણ હું માપનું જ લઈશ, બરાબર. હવે આપણે ગેસ ચાલુ કરીને એને વઘારવા દઈશું. અને અમે કીધું 500 ગ્રામ કેરી છે તો 500 ગ્રામમાંથી ફ્રેન્ડ 250 ગ્રામ તો નીકળી જ છે. ખાલી આટલી કેરી નીકળે. છોતરા આપણે સરખી રીતે કાઢવા પડે, એકદમ ગોટલા 2 નીકળી જાય. એટલે 100 જેટલું ગોળ મેં તમને કીધો એટલો જ એડ કરવાનો, અને પછી ટેસ્ટ કરી લેવાનો. મેં 150 ગ્રામ ગોળ તમને કીધો છે. 500 ગ્રામમાંથી 250 ગ્રામ તો કચરો નીકળી જાય, 250 ગ્રામ કેરી બચી જશે. પછી ટેસ્ટ કરીને તમને વધારે ઓછું તમારે જે તે ફાવતું હોય તે કરી લેવાનું. ચાલો વઘાર આવે એટલે પહેલાં રહી એડ કરીશું અને પછી એડ કરીશું અંદર મેથી અને હિંગ. હવે રહી એડ કરીશું. રહી તડ થાય એટલે પછી મેથી એડ કરવાની અને પછી હિંગ. ગોળ આપણે 150 ગ્રામ જેટલો સમારી લઈશું. એકદમ રહી તડતડવા દેવી પડશે. તમને બતાવો, હજુ તતડી નથી. તતડે પછી તમારે રહીનો ટેસ્ટ બી તમને જેટલો ભાવતો હોય એટલો લઈ લેવાનો. અવાજ આવવો જોઈએ. ચલો રહી તતડી ગઈ, અવાજ આવે છે. હવે એમાં જશે મેથી, અને એમાં આપણે એડ કરીશું હિંગ ટેસ્ટ અનુસાર. મેથીની સુગંધ આવે છે, રહીની આવે છે. હવે જે આપણે પાણી વગર કેરી સમારીથી ધોઈને સાફ કરી એ એડ કરી લઈશું. અને એમાં ખાલી મીઠું નાખીને આપણે એને ચડવા દઈશું. અંદર 1-2 કટકા કદાચ મોટા રહી જાય તો વાંધો નહીં ફ્રેન્ડ, ગળી જશે. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. બસ હવે એને ધીમા તાપે ચડવા દઈશું. કશું પાણી કે કંઈ એડ કરવાનું નથી. એમ લાગે કે કેરી અધકચરી ચડી ગઈ છે પછી આપણે ગોળ એડ કરીશું અને હળદર એડ કરીશું. મરચું તો લાસ્ટમાં ઠેક એમ લાગે કે હવે આપણી કેરીનું એકદમ ઠંડુ થઈ ગયું છે વઘાર્યું, પછી જ મરચું એડ કરીશું ફ્રેન્ડ. એટલે કાળું ના પડી જાય. પહેલાંથી એડ કરશો તો કાળું પડી જશે. એકલા તેલમાં હોય ને કેરી એટલે. હવે આપણે એને ઢાંકી દઈશું. ચલો ગોળ એડ કરી દઈશું. અધકચરી કેરી ચડી ગઈ છે ફ્રેન્ડ, દેખાય છે ને તમને? હવે ગોળમાં ચડશે એટલે એનો રસ થશે સરસ.
બસ બહુ હલાવવાની નહીં, ગોળ પીગળશે ને એટલે ઓટોમેટિક એકરસ થઈ જશે. પછી આપણે એને ઢાંકી દઈશું 2 મિનિટ માટે. ચલો ફ્રેન્ડ, થઈ ગયું છે, તમને દેખાતું હશે પ્રોપર. મસ્ત ગોળ બી પીગળી ગયો છે, એનો કટકો બી અલગ સરસ છે, લૂંદો બી નથી થયો, એક એક પીસ તમને અલગ દેખાતો હશે. હવે જો તમારી ઈચ્છા હોય તો મીઠું ચાખી લેવાનું, મીઠું ચાખો થોડું ઓછું લાગે તો નાખી દેવાનું. અને હળદર તમારી ઈચ્છા હોય તો નાખવાનો. ફ્રેન્ડ ઘણા નાખે છે, ઘણા નથી નાખતા. મેં એક ચપટી હળદર નાખી છે અને મને ધાણા જીરાનો ટેસ્ટ વધારે ભાવે છે વઘારિયા, તો મેં નોર્મલ 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે. તમને ફાવે એટલું કરી લેવાનું અને મસ્ત બરાબર હલાવી લેવાનું. જો એક બી પીસ તમને લાગે છે કે તૂટ્યો હોય છે ને, મસ્ત થઈ ગયું છે. આ સ્ટેજે હું હવે બંધ કરી દઈશ ગેસ અને એને મસ્ત થોડીક વાર 5 થી 10 મિનિટ ઠરવા દઈશ અને પછી એમાં મરચું ઉમેરીશ. 1 મિનિટ ખાલી હું ઢક્કણ ઢાંકી, હળદર નાખી છે ને એટલા માટે રાખીશ અને પછી બંધ કરી દઈશ. ચલો ફ્રેન્ડ, 1 મિનિટ થઈ ગઈ છે. હવે ઢક્કણ લઈ લઈશ, ગેસ બંધ કરી દઈશ અને એને ખુલ્લા માં 5 થી 10 મિનિટ મસ્ત ઠરવા દઈશ. પછી મરચું એડ કરીશું. આ છે આપણું વઘાર્યું. ચલો, મેં તમને કીધું એ રીતે હવે મરચું નાખી દઈશું. 5 થી 10 મિનિટ થઈ જાય કે એમ લાગે કે પવન તો ઠરી ગયું, વહેલું તો વહેલું નાખી દેવાનું. તીખું જે રીતે તમે ખાતા હોય એ રીતે ફ્રેન્ડ મરચું નાખવાનું, પણ વઘારમાં ક્યારેય નહીં નાખવાનું કે વઘાર્યા પછી બી નહીં નાખવાનું, કારણ કે મરચું બળી જશે ફ્રેન્ડ અને પ્રોપર તમને મરચાંનો કલર નહીં લાગે. આ છે આપણું વઘાર્યું બનીને તૈયાર. પીસ બી ચડી ગયો છે, હું તમને બતાવું પ્રોપર. અને એક એક ખુલ્લો છે, ગરમ છે, થોડી વાર રહી અને તમને પછી બતાવું. જો આ છે વઘાર્યું, એકદમ લૂંદો ના થાય એના માટે પ્રોપર ધ્યાન રાખીને કરશો ને તો પીસ પ્રોપર ચડી બી જાય, દબાય એટલે તમે મેશ બી થઈ જશે અને મસ્ત ખુલ્લું છૂટું છૂટું વઘાર્યું છે. જો મેં એક પીસ ઠંડો થવા કાઢ્યો હતો, જો થઈ ગયો ને મેશ. બહુ જ મસ્ત ચડી ગયું છે ફ્રેન્ડ. અંદરથી કાઢીને બી બતાવું તમને દેખવું હોય તો. જો ગરમ છે, જો છે ને, બહુ જ મસ્ત બન્યું છે. ટ્રાય ચોક્કસથી કરજો.